ખુદારી છે, જેના કાંડામાં કૌવત અને લોહીમાં ખુદારી છે, એવા વીર માંધાતા અને વેલનાથના વંશજોની આ સવારી. ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે મકતાનપર ગામ, કેમ કે અહીંયા છે વિદ્યાર્થીનો સન્માન સમારોહ. તો હાલો જઈએ અને આપણે બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે તમને ફૂલ મજા આવશે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હાલો જઈએ. પછી હું ને મારો પપ્પા બે નીકળી ગયા મકતાનપર જવા. તો હાલો જઈએ. ફાઇનલી પછી મકતાનપર પહોંચી ગયા અને પછી તો જો કેટલા બાઇક પાર્કિંગમાં અને ગાડીઓ પડી. તે હાલો તો આપણે મૂકી દઈએ પાર્કિંગમાં સાઈડમાં. આપણે પછી પહોંચી ગયા પછી ચાલુ કરી ગણેશ વંદન. ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશ. જેવો જ પછી પૂરું થયું ત્યાં તો અહીંયા અવોર્ડ દેવાનું ચાલુ થઈ ગયું ને આપણે ભાઈબંધ એટલે કે આનંદભાઈ અહીંયા બીએમાં ટોપ કીધું તો ભાઈ. અને આ બધા કહેવાનું કહેતા બ્લોગમાં લઈ લે, તો એ બધાને બ્લોગમાં લઈ લીધા. પછી આનંદભાઈને મળી ગયું સન્માન એનું. પછી તો ફાઇનલી આપણો વારો પણ આવી ગયો. શરૂઆત હવથી છે, જોય પડી નહીં જા ખોટી એમ નો રખતા હું. પછી આપણે પણ રહી ગયા કેમેરા સામે ઉપર, થોડાક ફોટા પડાઈ રહે ને ભેગા ભેગા. પછી સન્માન સમારોહ વચ્ચે જોવા મળી જાય થોડીક પીચ. સિમનો કલર ભગવો થઈ જતો. વેલનાથ બાપુ જયારે ભજન બોલતા ત્યારે સિમનો કલર ભગવો થઈ જતો. એટલું જ નહીં, અગમ નિગમના વાયરા પાછા વળી વળી અને વાતો કરતા હતા. આ છંદ મેં આષ્ટકડીનો લખ્યો છે, એમાં આ એક કડી બોલો. અજ કરવો ભગવી બાસતી અગમ નિગમ ના વાયરા વાતા વડી વાતું. પછી તો આપણા આદિત્યભાઈ પણ બોલવાનું કરી દીધું ચાલુ. જેના પૂરું થઈ ગયું. અહીંયા વિડીયો જેના કાંડામાં કૌવત અને લોહીમાં ખુદારી છે, જેના કાંડામાં કૌવત અને લોહીમાં ખુદારી છે, એવા વીર માંધાતા અને વેલનાથના વંશજોની આ સવારી. અહીં ઉપસ્થિત મહેમાન શ્રી, સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આદિત્ય વિનોદભાઈ અબાસણિયા આજે તમને થોડીક. પછી આપણે ટ્રોફી લઈને થઈ ગયા આપણે ઘર બાજુ આવતા. ને આ બ્લોગ કાંઈ પૂરો થાય. તમે આવા નવા બ્લોગ જોવા માટે મારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.